વાવ થરાદ જિલ્લાના જસરા ગામે આજે ધ્વજારોહણ કરી 15મા અશ્વમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત આ અશ્વમેળો આજથી લઈ મહાશિવરાત્રિ સુધી ચાલશે। ભારતભરમાંથી અશ્વપાલકો પોતાના અશ્વ લઈ આ મેળામાં આવશે અને અહીં યોજાતી વિવિધ ઇવેન્ટમાં ભાગ લેશે। સાથે જ અહીં પોલીસ જવાનો પોતાના અશ્વો જોડે વિવિધ કરતબો કરાવી લોકોને મનોરંજન પૂરું પાડશે। જસરા ખાતે યોજાતા આ અશ્વમેળામાં અશ્વની સાથે સાથે અહીં કાંકરેજી ગાયની પણ પ્રતિયોગિતા થાય છે। મેળામાં આવતા લોકો કાંકરેજી ગાય વિશે સમજે અને કાંકરેજી દેશી ગાય પોતાના ઘરે પાળતા થાય જેવા ઉમદા હેતુથી આ પ્રતિયોગિતા શરૂ કરવામાં આવી છે। બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અધ્યક્ષ મહેશ દવેએ જણાવ્યું હતું કે અશ્વોની લુપ્ત થતી જાતિને ટકાવી રાખવા તેમજ અશ્વોનું સંવર્ધન થાય, રમતગમતને પ્રોત્સાહન મળે, સાથે જ ગ્રામીણ અર્થતંત્ર અને સંસ્કૃતિને વેગ આપવાના ઉમદા હેતુથી આ મેળાની શરૂઆત કરવામાં આવી છે। અને આ 15મો મેગા અશ્વ શો જસરા ખાતે યોજાઈ રહેલ છે ત્યારે ગુજરાત સરકારનું પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયનો સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે। આજે પ્રથમ દિવસે ધ્વજારોહણ કરી બુઢેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ ગૌ માતાનું પૂજન કરી ગૌ માતાની મંગલ પ્રતિયોગિતા ગૌ સાંસદ રામભાઈ રાજપૂતના સહયોગથી શરૂ કરી અને આજે પ્રેસ સાથે વાર્તા કરી રહ્યા છે। 5 દિવસ સુધી આ કાર્યક્રમ અવિરત ચાલવાનો છે। 5 દિવસનો આ અશ્વ શોમાં 5 લાખ જેટલા લોકો ભાગીદાર થનાર છે। ગુજરાત પોલીસના અશ્વો 4 જિલ્લાઓમાંથી અહીં આવી ચૂક્યા છે। એ જ રીતે ગીર ગાયની હરીફાઈ અને ગૌ માતાની હરીફાઈની સાથે અશ્વનો સૌથી મોટો મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ્સ યોજાવા જઈ રહી છે। મારવાડી નસલનો અશ્વનો બ્રીડ શો છે, જેમાં પ્રથમ બેસ્ટ ઓફ ધ શો જે થશે એને બાઇક આપીને સન્માનિત કરવામાં આવશે, જ્યારે અદંત વછેરા અને અદંત વછેરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને ડાયાબી દ્વારા એક્ટિવા આપીને સન્માનિત કરવામાં આવનાર છે। એ સિવાયના પ્રથમ દ્વિતીય ચતુર્થને ટ્રોફી, પ્રમાણપત્ર ઇત્યાદિ આપીને એને સન્માનિત કરવામાં આવશે, પુરસ્કાર કરવામાં આવશે। 15 વર્ષથી છેલ્લા અશ્વમેળાનું યોજન પણ થાય છે અને છેલ્લા 3 વર્ષથી ગૌ માતાની પ્રતિયોગિતા પણ થવા જઈ રહી છે। ત્યારે આજે મોટી સંખ્યાની અંદર જસરા ખાતે ગૌ માતાની અંદર લગભગ 5,000 જેટલી ગૌ માતાઓ વાછડીઓને ગૌ નસલ જે કોકરેજ છે, ગીર છે, એની ગૌ ભક્તો, ગૌશાળાઓ અને ગૌ પ્રેમીઓ લઈને અત્યારે આવ્યા છે। એની અંદર અલગ અલગ ગૌ માતાઓ કઈ રીતે નસલ બચી શકે એના માટે કરીને છેલ્લા 15 વર્ષથી મહેશભાઈ જસરા એમના દ્વારા આ કાર્ય જબરજસ્ત આખા ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર સૌથી મોટો અશ્વમેળો જ્યારે યોજવા જઈ રહ્યો છે, ત્યારે હું સૌને વિનંતી કરીશ કે આ મેળાની અંદર મોટામાં મોટો આવે અને લાભ લે એવી। અને આ વખતે જે અશ્વમેળો જસરા ખાતે યોજાય છે એ અશ્વમેળામાં હું મારો એ વાછડો છે જે કાંકરેજ નસલનો છે, કેતુ નામનો, એને હું લઈને આવ્યો છું। આ વખતે મને ખુશી એ વસ્તુની છે કે અહીંયા અશ્વ જે આવે છે, હરીફાઈઓ આવે છે, ઘોડા ઘોડીઓ જે પણ આવે છે, પણ અમારા જેવા જે કાંકરેજ ગોપાલન કરતા જે ખેડૂત મિત્રો છે એમને પણ હવે અહીંયા પાર્ટિસિપેટ થવાનો એક મોકો મળી રહ્યો છે। અહીંયાના જે આયોજક છે, જે સંચાલક છે, એમને મારા વતી પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા જેવા જે યુવાન છે, અમારા જેવા જે કાંકરેજ ગોપાલક છે, એમને તમે એક અવસર આપી રહ્યા છો। કારણ કે જો અમે ગોપાલન કરશું અને તમે અમને આવા અવસર આપશો તો એના કારણે આજુબાજુમાં વિસ્તારોમાં પણ એમ ખબર પડશે કે આજે કાંકરેજ ગોપાલનનું કેટલું મહત્ત્વ છે।